કેમ છો વિદ્યાર્થી મિત્રો? યુનિટ નંબર 14 જૈવિક અણુના આ લેક્ચર નંબર 6 કે જેમાં આપણે ગ્લુકોઝના ચક્રીય બંધારણ વિશેની વાત કરશું. આપ બધાને ખબર છે કે આપણે જ્યારે લેક્ચર નંબર 5 ની જ્યારે આપણે શરૂઆત કરેલી હતી ત્યારે મેં તમને થોડુંક ઝડપથી એક રિવિઝન કરાવેલું હતું. એ રિવિઝનના સંદર્ભમાં આપણે એવી પણ વાત થયેલી હતી કે શા માટે ડી ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણની મર્યાદાઓ જોવા મળે છે. મેં તમને કીધેલું હતું કે ડી પ્લસ ગ્લુકોઝ છે એ ઘણી વખત આલ્ડીહાઇડની અમુક લાક્ષણિક પ્રક્રિયા આપતું નથી, જેમ કે સોડિયમ બાયસલ્ફાઇડ સાથે યોગશીલ પ્રક્રિયા, એમોનિયા સાથે એની પ્રક્રિયા, 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન સાથે એ પ્રક્રિયા આપતા નથી, સ્કીફ બેઝ સાથે એ પ્રક્રિયા આપતા નથી. પ્લસ આપણે એવું પણ જોયું હતું બીજા નંબરના મુદ્દામાં કે ગ્લુકોઝ છે એ હાઇડ્રોક્સિલ એમાઇન સાથે ઓક્ઝાઇમ બનાવે છે, પણ ગ્લુકોઝનો પેન્ટા એસિટેટ છે એ આ બનાવી શકતું નથી. ત્રીજું તો આપણે બહુ સરસ જોયું હતું કે ડી ગ્લુકોઝ છે એના બે તમને અવકાશ વિન્યાસ સંઘટકો આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ જોવા મળે છે. અને પછી આપણે એમ પણ જોયું હતું કે આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ વચ્ચે જલીય દ્રાવણમાં મ્યુટા રોટેશન એટલે કે પરિવર્તી પરિભ્રમણ જે છે એ થતું આપણને જોવા મળે છે. રાઈટ. પછી આપણે એમ પણ જોયેલું હતું ખરા કે જે ડી પ્લસ ગ્લુકોઝ, હું તમને થોડું વધારે ડિટેલમાં સમજાવું છું, કે જેના બે આઇસોમરિક મિથાઇલ ગ્લુકોસાઇડ્સ જે છે એ પ્રાપ્ત થતા હતા. અને એના પછી આપણે એવું વાત થઈ કે આ વસ્તુ કેમ ન સમજાવી શકાય, એના માટે આપણે જે મુક્ત શૃંખલા બંધારણને બદલે આપણે એવું વિચાર્યું કે મોનોસેકેરાઇડ જેટલા પણ હોય છે એમાં હાઇડ્રોક્સિલ ગ્રુપ અને આલ્ડીહાઇડ અથવા કીટો ગ્રુપ હોય તો એ અંદર ને અંદર જ આલ્કોહોલનો OH અને આલ્ડીહાઇડનો CHO એ પ્રક્રિયા કરી અને એ ચક્રીય હેમી એસિટાલ અથવા હેમી કીટાલ બનાવી શકે છે. એમાં આપણે સૌથી પહેલા એ જોયું હતું કે ટ્રાયોઝ અને ટેટ્રોઝ તો એવું બનાવી ન શકે, કારણ કે એ પ્રમાણે જે ચક્ર બને એમાં બંધ કોણ એટલો બધો તણાવયુક્ત હોય છે કે જેમાં સ્થિરતા હોતી નથી. એટલે ટ્રાયોઝ અને ટેટ્રોઝ ની અંદર તો તમને કેવા સ્ટ્રક્ચર મળશે? મુક્ત શૃંખલા બંધારણ જ મળશે. પણ પેન્ટોઝ ની અંદર આપણે જોયેલું હતું ખરા, તો કે પેન્ટોઝ ની અંદર જ્યારે આપણે જોવા ગયા, જેમ કે મેં તમને એક રિબોઝનું ઉદાહરણ સમજાવેલું હતું, તો તેની અંદર ફ્યુરેનોઝ પ્રકારની રીતે એ લોકો ચક્રીય બનાવી અને સ્થિરતા ધરાવતા હોય છે, અને ગ્લુકોઝમાં પાયરેનોઝ પ્રકારના સ્ટ્રક્ચરો બનાવી અને એવી સ્થિરતા ધરાવતા હોય છે. આવી બધી કંઈક ચર્ચાઓ આપણે આની પહેલાના લેક્ચરની અંદર કરેલી હતી. હવે એ ચર્ચાને આધારે આપણે જે ગ્લુકોઝનું જે ચક્રીય બંધારણ જે છે, રાઈટ, કે જે આપણે વાત થઈ હતી કે હેમી એસિટાલ અથવા હેમી કીટાલના સ્વરૂપમાં હોય તો એ કેવી રીતે બની શકે છે, જે આપણે જોયું હતું. હું ફરી એકવાર આપણે આગળ પાછી જ આ વાતને હજી એકવાર રજૂ કરું છું, પણ અહીંયાથી જ આપણો આખો એક પોર્શન શરૂ કરીએ છીએ. આપણે બધાને છે, હું અત્યારે તમને જે મારી અત્યારે વધારે પડતી ચર્ચા શેમાં થવાની છે? ગ્લુકોઝમાં થવાની છે. રાઈટ. તો આ ગ્લુકોઝનું સ્ટ્રક્ચર જે ફિશરે આપેલું હતું, એટલે કે એમિલ ફિશર પ્રમાણે એનું જે મુક્ત શૃંખલા બંધારણ હું તમને અહીંયા આપી રહ્યો છું. આ તમે જોઈ શકો છો, બરાબર છે? ચેક કરજો બરાબર. અહીંયા આ H છે, અહીંયા શું છે? આ O છે, અને આ H છે, અને અહીંયા આ CH2OH છે. આ કયો કાર્બન છે? પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. આપણને ખબર છે કે આ પાઈબંધ જે છે તમે જે જુઓ છો એ અહીંયા શિફ્ટ થઈ જશે. તો એ વખતે આ તમારા જે ઓના જે લોન પેર છે, આના ઓના જે લોન પેર છે, એ લોન પેર છે એ આંશિક રીતે ધન વીજભારિત કાર્બન સાથે અહીંયા જોડાવાની, એટલે કે એની સાથે જોડાવાની એ પ્રોસેસ કરશે. જો એ જોડાવાની પ્રોસેસ કરશે તો એ તમને કેવું દેખાશે? તો કે એમાં બે વસ્તુ પોસિબલ છે. જુઓ, બે વસ્તુ કઈ પોસિબલ છે? તો કે તમને એક આવું મળશે ને, HCOH. અહીંયા બીજામાં તમે જોશો તો પાછા અહીંયા HCOH. અહીંયા ત્રીજામાં જોશો તો અહીંયા પાછું OH. અહીંયા પણ તમે જોશો તો આ HCOH છે. અહીંયા પણ તમે જોશો તો આ H છે અને આ CH2OH છે. હવે તમે અહીંયાથી તમે જોશો તો આ O જે છે એ આપણો જોડાઈ ગયેલો છે અહીંયા, જે મેં તમારી આગળ રજૂ કર્યું. હજી નંબર પાછા જોવા હોય તો આપ જોઈ શકો છો. 1 2 3 4 5 6 નંબર આપણે જોયા. આ તમે જે કાર્બન જુઓ છો એ આલ્ફા કાર્બન છે, આલ્ફા કાર્બન છે. અત્યારે મેં તમને જે સ્ટ્રક્ચર બતાવ્યું છે એ આલ્ફા ડી પ્લસ
ગ્લુકોઝનું સ્ટ્રક્ચર બતાવ્યું છે. અથવા ઘણી બધી વખત તમને નહીં હોય ખબર હોય પણ ઘણી બધી સરસ બુક જે આપણા મોરિસન એન્ડ બોયર્ડની છે બધી બુક છે, તો એમાં નામ છે ને ગ્લુકોપાયરેનોઝ પ્રકારનું સ્ટ્રક્ચર જે છે એ બતાવેલું છે. આપણે વાત થઈ હતી આની પહેલાના સંદર્ભમાં કે એનું 36% પ્રમાણ જલીય માધ્યમના રેફરન્સમાં તમને જોવા મળશે. યાદ આવ્યું તમને? આ જે ગ્લુકોઝનો પાવડર હોય ને એમાં આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ હોય જ, જે આપણે વાત કરી હતી આની પહેલા. એને સાંદ્ર જલીય દ્રાવણની અંદર અથવા આલ્કોહોલના દ્રાવણમાં જો સ્ફટિકીકરણ 303 કેલ્વિન તાપમાને કરવામાં આવે તો આપણને આ પ્રાપ્ત થઈ શકે છે. હવે એવું પણ બને ને કે આ આખું અહીંયા મુવમેન્ટ કરી નાખે તો તમને આ જે વસ્તુ જે છે એ કંઈક આ સ્વરૂપમાં પણ તમને જોવા મળશે. બરાબર? અહીંયા તમે જોશો તો આ 2 કાર્બન, આ 3 કાર્બન, આ 4 કાર્બન, આ 5 કાર્બન અને આ 6 કાર્બનમાં તો CH2OH છે. અહીંયા તમારી પાસે H છે, અહીંયા તમારી પાસે આ HCOH છે, અહીંયા તમારી પાસે આ OHCH છે, અહીંયા પણ તમારી પાસે આ HCOH છે. અહીંયા તમે જોશો તો 1 કાર્બન, 2 કાર્બન, 3 કાર્બન, 4 કાર્બન, 5 કાર્બન, 6 કાર્બન છે. રાઈટ? આ જે પોઝિશન્સ તમે જે જોઈ રહ્યા છો એ બીટા પોઝિશન છે અને એ જે છે એ આ ઓક્સિજન સાથે અહીંયા કનેક્ટ થઈ રહ્યું છે. તો આ તમે જે જુઓ છો એ શું છે? બીટા ડી પ્લસ ગ્લુકોઝ છે, બીટા ડી પ્લસ ગ્લુકોઝ છે. રાઈટ? અથવા આને ઘણી બધી વખત આપણે વાત કરીએ બીટા ડી પ્લસ ગ્લુકોપાયરેનોઝ સ્ટાઇલ છે. ગ્લુકોપાયરેનોઝ, કારણ કે પાયરેનોઝ પ્રકારનું બંધારણ ચક્રીય બનાવશે જેનું પ્રમાણ 64% છે. વચ્ચે આવી એક સ્થિતિ આલ્ડીહાઇડની આવે છે. આ તમે જે જુઓ છો એ ડી પ્લસ ગ્લુકોઝ છે, ડી પ્લસ ગ્લુકોઝ કે જે લગભગ 0.5%થી પણ ઓછું વચ્ચે બનતું હોય છે અને આ તમારું જે મુક્ત શૃંખલા બંધારણ છે. આપણે જ્યારે ભણતા હતા ને ત્યારે પહેલા સૌથી પહેલા મુક્ત શૃંખલા બંધારણ ભણી ગયા, પણ અમુક જે આપણે પ્રોબ્લેમ્સ હતા તો એ પ્રોબ્લેમ્સના સોલ્યુશન કેવી રીતે કરવા, તો એ સોલ્યુશન્સના રેફરન્સમાં આપણે આખી આ વાતને જે છે એ સમજાવવામાં આવેલી છે. રાઈટ? હવે આપણે આમાં ફરીથી પાછું હું તમને આ જ ઘટનાને બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. રાઈટ? આપણે જોયું કે અહીંયા ડી ગ્લુકોઝ જે છે એનું હેમી એસિટાલ ફોર્મ આપણે જોયું હતું કે જેમાં C1 સાથે આલ્ડીહાઇડ સમૂહ જોડાયેલો હોય છે. જે C1 સાથેનો આલ્ડીહાઇડ છે એ C5 ના OH સાથે જોડાઈ જાય છે. એટલે તમારો જે C1 જે હવે બની ગયો ને આજે આ તમે જે જોશો ને એ પણ કેવો થઈ ગયો છે તો કે હવે એ કિરાલ થઈ ગયેલો છે. અહીંયા પણ તમે જોશો તો એ પણ કિરાલ થઈ ગયેલો છે. રાઈટ? એટલે એની પાછી 2 ગોઠવણી બને ને કિરાલમાં, OH અને H અથવા H અને OH આવા પ્રકારની ગોઠવણી થાય. એટલે કે એનાય તમને 2 સમઘટકો મળે છે જેને આપણે નામ આપ્યું આલ્ફા ડી ગ્લુકોઝ, બીટા ડી ગ્લુકોઝ. જ્યારે ખાલી આપણે મુક્ત શૃંખલા બંધારણ ભણતા હતા ત્યારે આવા 2 સ્વરૂપોની આપણે કોઈ વાત જ નથી કરી બેયર વખતે. બરાબર છે? હવે તમે જોશો તો કે આલ્ફા ડી ગ્લુકોઝ તમે જે જુઓ છો એમાં OH સમૂહ તમારી કઈ બાજુ છે? C1 કાર્બન સાથે જોડાયેલો OH કઈ બાજુ છે? જમણી બાજુ છે. બીટામાં તમે જોશો તો OH કઈ બાજુ છે તમને? તો કે ડાબી બાજુ તમને જોવા મળે છે. ક્લિયર થાય છે તમને? બરાબર. તો એનો મતલબ એવો થઈ ગયો કે અહીંયા હું તમને આવું જસ્ટ એક સમજાવી શકું છું. જુઓ, હું અહીંયા પોઈન્ટ તમને એવો સમજાવવા માંગુ છું જે અહીંયા તમને આપું છું કે C1 કાર્બન સાથે રાઈટ? આપણે C1 કાર્બન સાથે જોડાયેલા રાઈટ OH સમૂહના વિન્યાસને કારણે બરાબર છે આપણને અવકાશીય સમઘટકો પ્રાપ્ત થાય છે. અવકાશીય સમઘટકો પ્રાપ્ત થાય છે. બરાબર છે? એને શું કહેવાય? એનોમર્સ કહેવામાં આવે છે. એનું નામ શું પડી ગયું છે? એનોમર્સ. એનોમર્સ એટલે શું? ખાલી 1 નંબરની પોઝિશનને કારણે જ ફેરફાર થયો છે અને એનોમર્સ કહે છે. અને એ કાર્બન જે તમને મળે છે એ કાર્બનને આપણે એનોમેરિક કાર્બન કહેવામાં આવે છે. એનોમેરિક કાર્બન જે છે એ આપણે કહેવામાં આવે છે. ઘણી બધી જગ્યાઓ પર એને ગ્લાયકોસિડિક કાર્બન પણ કહેવામાં આવે છે. ગ્લાયકોસિડિક કાર્બન તરીકે પણ આપણે એને ઓળખી શકાય છે. સમજાણું તમને બરાબર? આ હું શું તમને સમજાવવા માંગુ છું? ક્લિયર થાય છે તમને? બરાબર છે?
ફાઇન. તો હવે તમે જોશો તો C1 કાર્બન સાથે જે OH જોડાયેલો હતો તમે અહીંયા જોઈ શકો છો ખરા કે બેની પોઝિશન અલગ અલગ થઈ ગઈ છે. અહીંયા કઈ ફેરફાર નથી આવ્યો જુઓ, પણ આ જેવું આ જોડાણું ને એ ભેગું અહીંયા કિરાલ થઈ ગયું છે જે પેલા નહોતું, અને આની જે કિરાલ હતું એ કિરાલ નીકળી ગયું છે. તો અહીંયા ખાલી આ જગ્યા ઉપર જ ફેરફાર થાય છે. હવે તમને બહુ સિમ્પલ સમજાવું, પાણી આવે ને પાણી, પેલા એકચ્યુઅલી તમારો પાવડર હતો આલ્ફા ડી ગ્લુકોઝ, ખાલી પાવડર હતો રાઈટ, અથવા બીટા ડી ગ્લુકોઝ એ ખાલી પાવડર સ્વરૂપમાં હતું, સોલિડ ફોર્મમાં હતું. જમે જેવું પાણી નાખો ને એટલે આ કયો ઓલો કીટાલ હેમીએસિટાલ છે એ તો પાણી યારે જબરજસ્ત પ્રોસેસ કરીને ફરીથી પાછું આલ્ડિહાઇડ અને આલ્કોહોલમાં પાછું ફરે રાઈટ, એટલે આમાં પાછું રૂપાંતરિત થઈ શકે છે, પાછું ઈ ટ્વિસ્ટિંગ કરીને આ રીતે પણ જોડાઈ શકે. ટૂંકમાં જલીય દ્રાવણમાં તમને આવું બધી ઘટનાઓ જોવા મળે. એટલે જલીય દ્રાવણમાં તમે જોવા જશો તો 36% અને 64% આખું લેવલ તમને મળતું હોય છે. હવે ઘણા કહે કે સર આવું બધું સમજાવીને આપણને ફાયદો શું થયો? તો કે એ તમારે હવે સમજવાનું છે. જુઓ શું ફાયદો થાય છે એ તમે બરાબર ચેક કરજો. હું અહીંયા એકને એક જગ્યા ઉપર જ વારંવાર ઉભો છું. હવે તમારે મ્યુટા રોટેશનની ઘટના જે સમજવી હતી, પરિવર્તી પરિભ્રમણની જે આપણે ઘટના સમજવી હતી, એ આ ચક્રીય બંધારણ ઉપરથી સારી રીતે સમજાવી શકાય છે. આપણને ખબર છે કે આ તમે જે જુઓ છો ત્યારે આલ્ફા એ હેમીએસિટાલ ટિપિકલ જે કહે ને એકદમ જે આપણે જોતા હોય એવો હેમીએસિટાલ છે, આ પણ હેમીએસિટાલ છે. એનું આપણે જલ વિભાજન જેવું તમે પાણી નાખશો તો એ શેમાં ખુલી જશે? મુક્ત શૃંખલામાં ખુલી જશે. આનો મતલબ કે જલીય દ્રાવણની અંદર તમારો એનોમર છે એ મુક્ત શૃંખલાની અંદર રૂપાંતર પામે છે અને એક જેને કહેવાય ને કે સંતુલન મિશ્રણ બનાવે છે કે જેમાં આ બંને તો છે જ અને પ્લસ થોડાક પ્રમાણમાં શું છે આ મુક્ત શૃંખલા બંધારણ પણ જોવા મળે છે. એવું કહેવાય છે કે જલીય દ્રાવણની અંદર જ્યારે આપણે આવું મિક્સચર બનતું હોય તો એ બે એનોમર તો છે જ, એની સાથે આ જે બને છે એ 0.5% થી ઓછું બને છે, જેમાં આલ્ફાનું પ્રમાણ આપણને 36% થી ઓછું અને બીટાનું પ્રમાણ જે છે એ 64% થી વધુ મળે છે. એટલે એનો મતલબ એવો થઈ ગયો કે બીટા વધારે સ્ટેબલ હોવો જોઈએ, કારણ કે અહીંયા અવકાશી અથડામણો દૂર જતી રહી છે, અહીંયા અવકાશી અથડામણો સાથે છે, એટલે આ વધારે આપણને જોવા મળતો હોય છે. તો આખું આ જે પરિવર્તી પરિભ્રમણ થતું હતું ત્યારે શું થયું તો કે તમારી આ રિંગ હતી, જે ચક્ર હતું એ શું થયું? ખુલ્લું, ઓપન ચેઇનમાં આવ્યું એટલે ખુલ્લું અને પાછું શું થઈ ગયું? બંધ થઈ ગયું રાઈટ. અથવા તમે એવું પણ કહી શકો છો ને કે આ જે પાછું અહીંયાથી પાછું શું ખુલ્લું, પાછું ઓપન થયું, પાછું બંધ થઈ ગયું. ટૂંકમાં ક્લોઝ ઓપન ક્લોઝ, ક્લોઝ ઓપન ક્લોઝ, આવી રીતે સતત જે છે એ અંદર જે છે એ થતું હોય. બરાબર છે. તો આનો મતલબ એવો થઈ ગયો કે તમારે જો એનો મતલબ કે ક્યારેક એવી સ્થિતિ આવે છે કે જ્યારે CHO તમને દેખાતો જ હોય છે. તમને યાદ આવ્યું બ્રોમિન જળ હતું ને આની રાહ જોતું હતું કે જેવું આ ખુલે ને તો હું એની, બાકી બ્રોમિન જળ આ લોકોની સાથે પ્રક્રિયા કરતા નથી, બ્રોમિન જળ અહીંયા પ્રક્રિયા કરશે. ઘણા કે સર 0.5% કરે નહીં, એ 0.5%ની પ્રક્રિયા કરતી વખતે એને ઊભું રાખી દેશે, એટલે તમારું આ સંતુલન કઈ બાજુ જતું રહેવાનું થશે? આ બાજુ આવશે. એટલી આ પ્રક્રિયા જે છે એ આપણને કરતું જોવા મળે છે. એટલે બધી જે રિડ્યુસિંગ કાર્બોહાઈડ્રેટ્સ આપણે જોઈએ છીએ, જેમ કે મોનોસેકેરાઇડમાં જોશું, ભવિષ્યમાં આપણે માલ્ટોઝ લેક્ટોઝ જેવી ડાયસેકેરાઇડમાં જોશું રાઈટ. તો એમાં જે મ્યુટા રોટેશન જલીય દ્રાવણમાં થતું હોય, ટૂંકમાં મ્યુટા રોટેશન શું કામ થાય છે ને એનું રીઝન તમને બતાવ્યું. હેમીએસિટાલ હેમીકીટાલને કારણે આપણને મ્યુટા રોટેશન જે છે એ તમને જોવા મળ્યું. ચાલો આટલું પહેલા તમને સમજાઈ ગયું. હવે પ્રોબ્લેમ બીજો છે કે તમને ખબર તો D+ ગ્લુકોઝ છે, આ D+ ગ્લુકોઝ એમાં આલ્ડિહાઇડ સમૂહ છે રાઈટ. હવે આલ્ડિહાઇડ સમૂહને કારણે તમને યાદ આવે તો આપણે શું વિચાર્યું હતું? આપણે એવું વિચાર્યું હતું, જો ચેક કરો કે D+ ગ્લુકોઝ CHO સમૂહ ની હાજરીથી શું આપતું હતું? યાદ આવ્યું તમને? સાઇનોહાઇડ્રીન બનાવતું હતું. એલો HCN સાથે સાઇનોહાઇડ્રીન કમ્પાઉન્ડ બનાવે. પછી બીજું શું બનાવતું હતું આપણને? ઓક્ઝાઇમ, ઓલો NH2OH સાથે સરસ ઓક્ઝાઇમ બનાવતું હતું. પછી આમ તો ઓલું ઓસેઝોન સંયોજનો પણ બનાવે છે. બરાબર છે. ઓસેઝોન પછી આપણે ફેલિંગ જે દ્રાવણ હતું આપણી પાસે, ફેલિંગ દ્રાવણ, તો ફેલિંગ દ્રાવણનું એને શું કર્યું તો કે ફેલિંગ દ્રાવણનું એને રિડક્શન પણ કર્યું. બરાબર છે. આવું કેમ થયું તો કે
ઘણા કે સર ખાલી આ 0.5% કારણે આવું થયું નહીં, તમને અત્યારે ભલે 0.5% લાગે છે, પણ આ બધા છે ને જેમ કે NH2OH હું HCN જેવો લઈ આવીશ ને એ ભેગું HCN એની પર આક્રમણ કરશે, એટલે શું થશે આનું સંતુલન અને આનું સંતુલન આ બાજુ જવાનો પ્રયત્ન કરશે, એટલે આનું એમાઉન્ટ શું થતું જશે, ધીમે ધીમે વધતું જશે. એટલે એવું શેમાં બન્યું તો કે સાઇનોહાઇડ્રીનમાં બન્યું, ઓક્સાઇનમાં બન્યું, ઓસેઝોન બનાવ્યા, ફેલિંગ દ્રાવણનું રિડક્શન કર્યું, આ બધું જ તમને જે છે એ આની અંદર જોવા મળ્યું છે. એ ખરેખર ફરીથી પાછું સમજાવું છું કે તમે જ્યારે આમાં સંતુલન હતું જલીય દ્રાવણમાં ત્યારે તો આનું પ્રમાણ બહુ જ ઓછું હતું, પણ તમે જેવું અહીંયા જોડવાનું શરૂ કર્યું એટલે સંતુલનમાં શું થયું, વિક્ષેપ પડ્યો, એટલે ઓપન ચેઇન જે છે ને એ વધારે ને વધારે શું થવા માંડી, બનવા માંડી, એટલે વધારે ને વધારે વપરાવા માંડી તમારી, રાઈટ. એટલે તમારો જે આલ્ફા ને બીટા જે છે એનો વધારે પડતું જવાનું રૂપાંતરણ શેમાં થઈ ગયું તો કે આ બાજુમાં થઈ ગયું. તો પાછા એ જ વિદ્યાર્થીઓ મને પાછું કહે છે તો સર અહીંયા હું પ્રોબ્લેમ આવ્યો હતો કે જે આપણે ગયા વખતે જોયો હતો કે આ જ D+ ગ્લુકોઝ હતો, રાઈટ, બરાબર છે, એ CHO સમૂહની હાજરી હોવા છતાં પણ શું કરતો હતો, યાદ આવે છે, હોવા છતાં પણ એ સ્કીફ પ્રક્રિયક જેને આપણે સ્કીફ બેઝ કહેવામાં આવે છે, રાઈટ. તો સ્કીફ પ્રક્રિયક છે કે સોડિયમ બાયસલ્ફાઇડ છે કે આપણે વાત થઈ 2,4-DNP 2,4-ડાયનાઇટ્રોફિનાઇલહાઇડ્રેઝિન છે કે એમોનિયા છે, રાઈટ. એની સાથે જે છે એ લોકો પ્રક્રિયા કરતા નથી. તો ઘણા કે આમાં કેમ ના કરી, આમાં ઉપર કરે છે ને આમાં ના પાડી દે છે, એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ એવું છે કે અત્યારે જેટલા પણ મેં તમને બધા બતાવ્યા ને આ બધા કેવા છે ખબર છે, નિર્બળ બરાબર છે પદાર્થો છે, એટલે બધા વીક રિએજન્ટ્સ છે. એટલે શું થાય છે કે જ્યારે આના ઘરમાં નિર્બળ બેસવા જાય છે તો આ બહુ રિસ્પોન્સ જ નથી આપતું. એટલે આલ્ડીહાઇડ છે ને એના ઘરમાં હું સ્કીફ પ્રક્રિયક નાખું તો એનું બહુ જે કાર્બોનિલ પ્લસ ડેલ્ટાના ઘરમાં ઘૂસી જવું જોઈએ તો આનો પાવર ઓછો પડે છે અને પોતે છે ઓછા પ્રમાણમાં. ક્લિયરલી જે માથા ભારે હશે ને એ આને પકડશે, આનું માથું પકડી લેશે, એની સાથે જોડાઈ જશે, એટલે આનું સંતુલન ડિસ્ટર્બ થઈને આ વધારે બનશે. પણ જે નબળા છે એ આને પકડી શકતા નથી કારણ કે 0.5% બહુ ફ્લેશ પોઝિશન છે, એટલે ફટાફટ નીકળી જશે, એટલે એની સાથે એ પ્રક્રિયા થતી નથી. બરાબર છે. હવે તમને સમજાઈ ગયું કે શું કામ આવું આ ઘટના બની રહી છે? ક્લિયર? અચ્છા, હવે મારે તમને બીજી પણ એક વસ્તુ તમને સમજાવી છે કે જે હું તમને આ રીતે કહેવા માંગુ છું. આમ તો મારા તરફથી આ બધું મેં જ ઊભું કરેલું છે કારણ કે અગાઉ તમારી બુકમાં હતું નહીં, બરાબર છે, તમારી બુકમાં નથી, પણ મેં મારા પ્રમાણે શું કામ, કારણ કે મારા બાયોલોજીના જે પણ જે સ્ટુડન્ટ્સ છે ને એને પણ થોડો ખ્યાલ આવી જાય. હું તમને એવું કહી શકું છું કે મારી પાસે જુઓ, હવે આપણે એક પદાર્થ આવો જોઈએ છે કે જેમાં CHOH છે, 1, 2, 3, 4, 5 અને આ 6, બરાબર છે. હવે આપણે બધાને ખબર છે કે અહીંયાથી અને અહીંયા, હવે અહીંયા શું છે તો કે આ H છે, C છે, આ OH છે, અહીંયા શું છે OHCH છે, અહીંયા શું છે HCOH છે, અચ્છા અહીંયા શું છે H છે, અને આ આપણને ખબર છે કે અહીંયા O ની લિંક લાગેલી છે. અહીંયા મેં છે ને સ્પષ્ટીકરણ નથી કર્યું કે આ આલ્ફા છે કે બીટા છે, પણ આ મિક્સચર છે. આ કયું છે? ફરીથી આ તમે જે અત્યારે જે જોઈ રહ્યા છો એ હું તમને બતાવવા માંગુ છું કે મારી પાસે અહીંયા જગ્યામાં હું અહીંયા આવું લખી નાખું છું કે આલ્ફા અને બીટા ડી ગ્લુકોઝનું મિશ્રણ છે. રેડી? ચાલો, જે તમે પેલો પાવડર હજી પાણી નથી નાખ્યું, બરાબર, તમે સમજો, એનું મિશ્રણ તમને જે છે એ પ્રાપ્ત થયેલું છે. હવે મેં શું કર્યું, યાદ કર્યું તમે? હવે હું શું કરું છું, આમાં મિથેનોલ ઉમેરું છું શુષ્ક HCl ની હાજરીમાં. હવે આ તો અંદર તો હેમી એસિટાલ બની ગયો હતો, હવે હું બહારથી હેમી એસિટાલ બનાવવા માટેની કોશિશ કરું છું તો શું પોસિબલ છે? તો કે હા છે ને. અહીંયા HC, આ OCH3 બનશે, અહીંયા C છે, અહીંયા તો બધું બરાબર છે, આ HCOH છે, આ C છે, અહીંયા આપણે OH અને OH છે, અહીંયા પણ તમે જોશો તો અહીંયા HCOH છે, અહીંયા પણ તમે જોશો તો અહીંયા HC, અને અહીંયા તમે જોશો તો આ CH2OH છે, અને આખો આ ભાગ O થી અહીંયા જોઈન્ટ થઈ ગયેલો છે. આ તમારી કઈ પોઝિશન છે? આલ્ફા છે. તો આ તમે જે જોવા જાવ છો એ શું બની ગયું ખબર છે? મિથાઇલ
આલ્ફા ડી ગ્લુકોસાઇડ બન્યું, મિથાઇલ આલ્ફા ડી ગ્લુકોસાઇડ. એમ અહીંયા આવું પણ બનશે ને. જુઓ તો એક મિનિટ, CH3O, આ CH, અહીંયા શું છે COH, અહીંયા શું બનશે આ CH, અને અહીંયા શું છે OH. અહીંયા પણ શું બનશે તમે ચેક કરશો તો આ C છે, અહીંયા H છે, આ OH છે, અહીંયા C છે, આ H, અને અહીંયા CH2OH. અને અહીંયા આખી આ જે તમે જે જુઓ છો એ O થી જેને ચક્ર બની ગયેલું છે. બરાબર છે. આનો મતલબ આ બીટા ડી ગ્લુકોસાઇડ બન્યો, મિથાઇલ બીટા ડી ગ્લુકોસાઇડ બન્યો છે. એટલે આપણે અગાઉ ખબર છે આ પોઈન્ટ આપણે ડિસ્કસ કરેલો હતો કે આ જે છે બે એનોમેરિક મિથાઇલ ગ્લુકોસાઇડ બનાવે છે. તો એ કેવી રીતે બનાવે? ચક્રીય હોય તો જ બનાવશે. જ્યારે તમારું આ જે ઇક્વિલિબ્રિયમ હતું, તમારું આ સંતુલન મિશ્રણ હતું, એમાં આલ્ફા અને બીટા ડી ગ્લુકોઝ હતા, રાઈટ. એ અલગ અલગ રીતે મિથેનોલ સાથે શુષ્ક હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરી અને મિથાઇલ ડી ગ્લુકોસાઇડ બનાવે છે. હવે જે આ ગ્લુકોસાઇડ બની ગયા ને એ ફૂલ એસિટાલ બની ગયા છે. કારણ કે પહેલા તો એક આ બની જ ગયેલું હતું અને પ્લસ પાછું તમે અહીંયા બની ગયું છે. એટલે ફૂલ એસિટાલ કમ્પાઉન્ડ તમારો જે છે એ બની ગયેલો છે. હવે તમે પાછું સપોઝ કે એસિટાલ હોય તો આપણે બધાને ખબર છે કે હવે આમાં તમે પાણી નાખો તો એ ફરીથી પાછું મિથેનોલ અને ગ્લુકોઝની અંદર એ છૂટું પડી જશે. બરાબર છે. પણ હવે આમ તમે જોવા જાવ તો કે ખાલી પાણી નાખશો, હવે શું થશે? ખાલી પાણી જલીય માધ્યમમાં નાખશો તો એ લોકો હવે મ્યુટા રોટેશન કરી શકતા હોતા નથી, રાઈટ. એટલે જેમ તમે જોવા જશો તો એ લોકો પણ હવે આલ્કલી માટે કેવા થઈ ગયા છે? સ્ટેબલ થઈ ગયા છે. એટલે તમને કીધું હતું ફેલિંગ અને ટોલેન્સ હવે આની પર, કારણ કે આની પાસે આલ્ડીહાઇડ સમૂહ હવે ખુલવાનો જ નથી, કારણ કે હવે આ ઓપન થઈ શકે એવું રહ્યું નથી. હવે આમાં આલ્ડીહાઇડ જ ઓપન નહીં થાય તો એ શા માટે ટોલેન્સ અને ફેલિંગ સાથે પ્રક્રિયા કરી પણ શકે. ક્લિયર થાય છે તમને? બરાબર. પછી આપણે એક પોઈન્ટ એવો ડિસ્કસ કર્યો હતો જે હું તમને અત્યારે અહીંયા હું બતાવવા માંગુ છું. મારે એક નેક્સ્ટ પેજની અંદર હું તમને આવી રીતે સમજાવવા પણ માંગુ છું. જુઓ શું પોઈન્ટ હતો આપણો, તો કે આપણે હજી એકવાર પાછું જોઈ લઈએ કે મારી પાસે છે CHOH છે. અહીંયા તમે જોશો તો આ C છે, આ OH છે, આ H છે, અહીંયા C છે, આ H છે, આ OH છે. અહીંયા પણ તમે જોશો તો આ C છે, અહીંયા OH છે, આ H છે. અહીંયા પણ તમે જોશો તો આ C છે, અહીંયા H અને આ CH2OH. આપણે બધા પ્રોબ્લેમ સોલ્વ કરવા છે, તમને ગળે ઉતરી જવું જરૂરી છે બહુ, રાઈટ. તો અહીંયા તમે જોશો તો આ જગ્યા ઉપર આપણે એટલે આ ટૂંકમાં બીજું કાંઈ જ નથી, આ આલ્ફા અને બીટા ડી ગ્લુકોઝનું મિક્સચર પડ્યું છે. પાણી નથી ને, ખાલી મિક્સચર જ પડ્યું છે. રેડી? બરાબર છે. હવે તમને યાદ આવે છે આપણે શું કર્યું હતું આનું ઓલું એસિટાઇલેશન? 5 મોલ મેં શું લઈ આવ્યો હતો? એસિટિક એનહાઇડ્રાઇડ લઈ આવ્યો હતો. સ્ટેપ બાય સ્ટેપ જ તમને સમજાવું છું, બરાબર? ચેક કરજો. બરાબર છે. હવે જ્યારે તમે આનું એસિટાઇલેશન કરશો તો આપણે બધાને ખબર છે કે આમાં 5 હાઇડ્રોક્સિલ સમૂહ હોવાને કારણે એ 5 જગ્યાએ હવે તમે જુઓ તો કેવું દેખાશે. આ HCO CO CH3. અહીંયા તમે જોશો તો આ HCO CO CH3. અહીંયા તમે જોશો તો શું છે? CH. અહીંયા શું થશે તો કે અહીંયા છે ને અહીંયા OOC CH3, રાઈટ. પછી અહીંયા શું થશે તો કે CO CH3 અને અહીંયા H, રાઈટ. અહીંયા તમે જોશો તો અહીંયા આપણે સાયકલ બનશે અહીંયા, અને બાકી આ CH2O CO CH3. તમે જુઓ 5 જગ્યા ઉપર અહીંયા આવી ગયેલું છે અને આ ઓક્સિજનથી કનેક્ટ થઈ ગયું છે. આ તમે જે જુઓ છો બીજું કાંઈ નથી, આલ્ફા ડી ગ્લુકોઝ પેન્ટાએસિટેટ છે. આલ્ફા ડી ગ્લુકોઝ પેન્ટાએસિટેટ છે. વત્તા તમને આવું પણ મળશે ને, આ C છે, અહીંયા H છે. હવે અહીંયા શું છે? OCOCH3 થશે. આ બીટાનો બને છે. જો બીટાનો બીજો ભાગ બતાવું છું તમને. આ C, અહીંયા OCOCH3, આ H, આ બીજું. ત્રીજું તમે જુઓ, આ C, આ H, અહીંયા OCOCH3, આ 3. અહીંયા ચોથું તમે જુઓ, અહીંયા શું છે તો કે OCOCH3 H. અહીંયા પણ તમે ચેક કરી શકો છો ખરા. શું આવશે અહીંયા તો કે C, અહીંયા H, અહીંયા શું છે તો કે CH2O COCH3. હવે અહીંયા ઓક્સિજન સાથે શું થાય છે? કનેક્ટ થાય છે. ચેક કરો, અહીંયા ચક્ર બની ગયું છે. આ તમે જે સ્ટ્રક્ચર જુઓ છો એ કોનું છે? બીટા ડી ગ્લુકોઝ પેન્ટાએસિટેટનું છે.
પેન્ટા એસિટેટનું છે. આપણે શું વાત થઈ હતી કે જેમ મિથાઇલ ગ્લુકોસાઇડ બનતા હતા હમણાં આપણે આગળ, એવી રીતે ગ્લુકોઝ પેન્ટા એસિટેટ પણ 2 એના સ્વરૂપમાં તમને જોવા મળશે ને, રાઈટ. હવે આમ તમે જોવા જાઓ તો આની પાસે ક્યાંય પણ કોઈ પણ મુક્ત OH ખુલ્લો પડ્યો છે? ક્યાંય મુક્ત ફ્રી OH છે C1 ઉપર. હવે અહીંયા આ 1 નંબરના કાર્બન ઉપર ખાલી પડ્યો છે તમારી પાસે OH તો કે નથી. તો હવે એનો મતલબ કે એમાં તમે પાણી નાખશો તો હવે એનું કઈ જલ વિભાજન થવાનું જ નથી. એટલે એનો મતલબ એવો થયો કે પાછા ઓપન ફોર્મમાં નહીં આવી શકે, એટલે કે આલ્ડિહાઇડ ફોર્મમાં નહીં આવી શકે. એટલે યાદ આવે તો આપણે જો આમાં OH ખુલ્લો પડ્યો હતો, રાઈટ, આમાં હવે OH જ નથી તો પાછો આવી શકે એમ જ નથી. તો એનો મતલબ એવો થઈ ગયો કે આ જે હતો એ NH2OH સાથે શું બનાવતો હતો? ઓક્ઝાઇમ બનાવતો હતો, રાઈટ. પણ આ લોકો જે છે એ NH2OH સાથે ઓક્ઝાઇમ બનાવતા નથી. બહુ સ્વાભાવિક છે. પણ આ બધું તમે ક્યારે સમજી શકશો? ચક્રીય બંધારણને સમજવાનો પ્રયત્ન કરશો તો તમને એનો ખ્યાલ આવશે. ક્લિયર થયું? અચ્છા, હવે હું ફરીથી પાછું તમને મારી મૂળ જગ્યા ઉપર પાછો હું તમને લઈ જાઉં છું. આ જગ્યાને એક સમજવા જેવી એટલા માટે છે કારણ કે મેં તમને આની પહેલાના લેક્ચરમાં હાવર્થ આ બધા જે બતાવ્યા હતા ને એ ફિશર પ્રમાણેના સ્ટ્રક્ચર છે, બધા એમિલ ફિશરના સ્ટ્રક્ચર છે. હવે હું તમને હાવર્થ પ્રમાણે લઈ જવા માંગુ છું, રાઈટ. તો હાવર્થે પોતાના પ્રોજેક્શન્સ આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝના કેવી રીતે કરેલા છે તો મેં તમને કીધેલું હતું કે જેમ કે અત્યારે એને આમ ષટકોણ હેક્ઝાગોન આ સ્થિતિ એને આપી, બરાબર છે. આમ તો છે ને ખરેખર આ ઠીક છે, આ થોડી જાડી લાઈન હું બતાવું છું. એકચ્યુઅલી છે ને આમ દેખાય પણ આ જાડી તમે જે આમ દેખાય આ જુઓ છે આ જુઓ છો એ જાડી લાઈન અહીંયા છે પણ હું આમ રાખી દઉં છું એટલે તમને આવું દેખાય છે, એટલે આ તમને ખબર પડે. હવે અહીંયા હું નંબરિંગ 1 આપું છું. જુઓ 1 2 3 4 આપણે વાત થઈ હતી એટલે પાયરેનો સ્ટ્રક્ચરની. તો હવે તમે ઉપર જોતા જાઓ, જો ઉપર જોતા જાઓ તો અહીંયા શું હતું? H અને OH છે. તો તમારી જે ડાબી બાજુનો ભાગ આવે છે ને એને આપણે ઉપર દોરો, જમણી બાજુ વાળાને નીચે દોરો. અહીંયા પણ તમે જોશો તો આ H અને OH છે. અહીંયા શું છે? આ OH અને H છે. અહીંયા H અને OH છે. અહીંયા શું છે? CH2OH અને H છે. નંબરિંગ ચેક કરી લેજો. આ 1 છે, 2 3 4 5 6. આ હાવર્થે આ સ્ટ્રક્ચર દોરેલા છે, સાયકલિક સ્ટ્રક્ચર છે. ઉપર વાળું ફિશર હતું, આ કેવું છે તો કે હાવર્થ પ્રમાણેનું નામ છે. આ હાવર્થ પ્રમાણે મેં દોરેલું છે અને આમ જ ભવિષ્યમાં આપણે દોરશું. તમને હજી સમજાય છે હું શું કહેવાનું? જો અત્યારે હું તમને એક પેન બતાવું. જો તમારી સામે આવે છે, આમ જુઓ તો જો કે આવું કંઈક હોય. હવે આ જે લાઈન તમારી પાસે જાડી આવે છે તમે આમ જોવા જશો તો આ રીતે દેખાશે. જો તમે આમ જોશો તો જાડી લાઈન અત્યારે અહીંયા પડી ગયેલી છે, અહીંયા દેખાય છે. જો તો આવી રીતે તમે H અને OH ના સ્થાન નક્કી કરી શકો છો. એવી રીતે આના પણ જો તમારે નક્કી કરવા હોય તો આમ જ થશે ને. જુઓ તો 1 મિનિટ, અહીંયા પણ આપણે આવો છે એટલે તમને હવે દોરવા કેવી રીતે એનો તમને ખ્યાલ આવવો જોઈએ. અહીંયા જુઓ OH ઉપર છે અને H નીચે છે. અહીંયા બીજા નંબરમાં H અને OH છે. અહીંયા અવકાશમાં તમે જોશો તો એના સ્થાન બધા બદલાઈ ગયેલા છે, એ તમારે જોવા જેવું છે. અને તમને આ સ્ટાઇલ કારણ કે હવે ભવિષ્યમાં ડાયસેક્રેટ સમજાવતી વખતે હું આના ઉપરથી સમજાવીશ. તો આ તમે જે જુઓ છો એ બીટા ડી ગ્લુકોઝનું હાવર્થ સ્ટ્રક્ચર છે. કયું સ્ટ્રક્ચર છે? હાવર્થ પ્રમાણે આ બતાવેલું છે. ક્લિયર કરજો. હવે અહીંયા તમે C1 C2 C3 C4 જે છે, રાઈટ, એમાં જે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપરના જે તમારા હતા જેમ કે ડાબી બાજુના જે આપણે હમણાં બધા જોયા હતા ડાબી બાજુના એ બધાને ઉપર રાખવાના અને જમણી બાજુ વાળાને નીચે રાખવાના. જે છેડો આવતો હોય એ પાછો ઉપર લઈ લેવો પડશે. તો આ રીતે ફિશર અને હાવર્થથી તમે આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝના સ્ટ્રક્ચરો સમજાવી શકો છો. તો આજના દિવસમાં આપણે આટલી આખી વાત જે છે એ તમને સમજાવેલી છે પાયરેનોસ સ્ટાઇલની અંદર, રાઈટ. આવતા અંકે જ્યારે આપણે મળશું ત્યારે હજી મારે તમને એક સ્ટ્રક્ચર ફ્રુક્ટોઝનું પણ સમજાવવાની ઈચ્છા છે. તો આપણે પેલા ફ્રુક્ટોઝ સમજશું અને પછી આપણે ડાયસેકેરાઇડ તરફ આપણે આગળ વધશું. બરાબર? થેન્ક યુ વેરી મચ.